દુર્દશા છે પૃથ્વી લોકની. કેવી દુર્દશા છે તો કહે સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. સૌથી પહેલી વાર કે જે પરમાત્માનું સ્વરૂપ છે, પ્રભુનું સ્વરૂપ શું છે? સત્યમ પરમ ધીમહિ. પ્રભુનું સ્વરૂપ કયું છે? સત્ય સ્વરૂપ પરમાત્મા છે. જ્યાં સત્ય છે ત્યાં પરમાત્માનો વાસ છે. સચ્ચિદાનંદ રૂપાય, સત્ય સ્વરૂપ પરમાત્મા છે. પણ અહીંયા પહેલા જ શબ્દમાં શું કહ્યું છે? સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. સત્યનો નાશ થઈ ગયો છે. તપ, શૌચ, દયા, દાન કઈ જ નથી. ઉદરમ ભરીણો જીવા વારકા કૂટ ભાષિન. માત્ર ને માત્ર પોતાનું પેટ ભરવા માટે માણસ ખૂબ જ જૂઠું બોલે છે. સત્યનો નાશ થયો છે શાના કારણે? ખોટું બોલવાના કારણે. હવે આપણે કેવું ખોટું બોલીએ છીએ? ઉઠતાની સાથે જ, ઊંઘમાં જ, હું તો એમ કહીશ કે ઊંઘમાં જ ખોટું બોલીએ છીએ આપણે તો. હા ઉઠી જ ગયું છું, હા ઉઠી જ ગઈ છું, પણ ક્યાં ઉઠ્યા છીએ? 5 મિનિટ કહીને 50 મિનિટ સુઈ જઈએ તો ખોટું જ છે ને. આપણું માઇન્ડ ક્યારેક પોતાની જાતને ઓબ્ઝર્વ કરજો. અને હું તો એમ કહું છું કે દુનિયાનું ઓબ્ઝર્વેશન એક બાજુ મૂકો, પોતાને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કરો. પોતાને જોવાનું, પોતાનું નિરીક્ષણ કરો. પોતાનું નિરીક્ષણ કરીશું તો પોતાનામાં સુધાર લાવી શકીશું. અને બધાનું તો ખબર નહીં, પણ આપણે પોતે બહુ સારું જીવી શકીશું. આ બીજાનું નિરીક્ષણ કરવામાં બીજાને નથી જીવવા દેતા ને પોતે નથી જીવતા, એવું છે. કેમ કે બીજાને એટલા ભયભીત કરી દઈએ છે કે જો તમે આમ કર્યું તો અમે આમ કરીશું. અને પોતે આમ ના કરવું જોઈએ, એને આમ ના કરવું જોઈએ, એને આમ ના કરવું જોઈએ. એના વિચારોમાં પોતે પણ દુખી અને પોતાના વિચારોથી બીજાને પણ દુખી કરીએ છીએ. આવી કોમ્પ્લિકેટેડ લાઈફ નહીં જીવવાની. મુશ્કેલીથી મનુષ્ય દેહ મળ્યો છે. પૂર્વમાં શું હતા આપણને ખબર નથી, ભવિષ્યમાં શું થવાના છીએ આપણને ખબર નથી. આપણને લાગે છે કે આપણે 100 વર્ષ જીવીશું, પણ નક્કી છે? નક્કી નથી. તો પછી જીવી લો. અને જીવાશે ક્યારે? પોતાનું નિરીક્ષણ કરીને પોતામાં સુધાર લાવીશું ત્યારે. તો પોતાનું નિરીક્ષણ કરીએ ને તો આપણને ખબર પડે અત્યારના સમયમાં આપણું માઇન્ડ ખોટું બોલવા માટે ટેવાઈ ગયું છે. આ બધો ખેલ તો મનનો જ છે, દિમાગનો ને મનનો જ આ બધો ખેલ છે. એને જે રીતે ઓપરેટ કરીશું એ રીતે ઓપરેટ થશે. આપણે એને ઓપરેટ કર્યું છે કે એ બેભાન અવસ્થામાં પણ ખોટું બોલી શકે છે. કલયુગનો પ્રભાવ, તમારો વાંક નથી, કલયુગનો પ્રભાવ છે. માણસનો થોડી વાંક છે. આપણે કોકના માથે તો ટોપલો ઢોળવો જ છે, તો કલયુગના માથે કેમ નહીં? મોબાઈલના માથે કેમ નહીં? હવે મોબાઈલે તો આપણને કહ્યું નથી કે ખોટું બોલો. કહ્યું? જેણે મોબાઈલની શોધ કરી હશે એને એવું ધારીને તો નથી કરીને કે ભાઈ ખોટું બોલશે લોકો, મજા આવશે. ના, ખોટું બોલવાનું સાધન એને આપણે બનાવ્યું છે. કલયુગે તો આપણને એમ નથી, કલયુગમાં અવગુણ છે ભાઈ, બરાબર, પણ કલયુગે તો આપણને ઘરે આવીને એમ નથી કહ્યું ને કે જો ભાઈ કલયુગમાં રહો છો, મારા સાનિધ્યમાં રહો છો, ખોટું બોલવું જ પડશે. કહ્યું છે કલયુગે? કોઈને પણ આવીને કહ્યું છે? બોલો હા કે ના. તમારા ઘરે કોઈ દિવસ કલયુગની પધરામણી થઈ છે? આવીને કહ્યું છે કે ખોટું જ બોલજો? નથી કહ્યું. પણ દરેકના ઘરે શાસ્ત્રની પધરામણી થઈ છે. દરેકના ઘરે સદવિચારની પધરામણી થઈ છે. દરેકના ઘરે વડીલ શીખવાડે છે કે સાચું બોલો. છતાંય ખબર નહીં ક્યાં અટકીએ છીએ કે એકે તો હું નહીં જ કરું, સાચું તો હું નહીં જ બોલું, ભલે થોડું પણ ખોટું બોલીશ.